આજથી 500 વર્ષ પહેલાં એવું હતું કે કોઈ માણસ ધર્મ સત્તાની વિરુદ્ધની કાંઈ પણ વાત કરે અથવા ધર્મ સત્તા જેની સહમતિ ન આપે અને જેનો આધાર ન આપે અને જેની ખરાઈ ન કરે એવી કાંઈ પણ વાત કરે તો એને સળગાવવામાં આવે. જેમાં ઘણા બધા શરૂઆતના આપણે વૈજ્ઞાનિકોને સળગાવ્યા. આજે બિલકુલ ઉલટું છે. વૈજ્ઞાનિક સત્તા અથવા વૈજ્ઞાનિક સંદર્ભ જેની સહમતિ ન આપે એ બધામાં તમે અપ્રસ્તુત છો. અપ્રસ્તુત છો તો ધેન યુ આર મતલબ તમારે કામનું નથી તમે એમ. આજ સમજાય? આજે એટલે બધા તે મતલબ ગમે એટલી શાસ્ત્રની વાત કર્યા પછી છેલ્લે ત્યાં જ આવે કે વિજ્ઞાન આ કહે છે એમ. એટલે એકચ્યુઅલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિજ્ઞાનની સહમતિ નોંધાવે. અને આજની આખી જનરેશનને કે આપણા બધાને મોડર્ન એજ્યુકેશન બે વસ્તુ આપે. પહેલી વસ્તુ છે લોજિકલ પાવર. આ જે છોકરા ભણે છે ને એને બે વસ્તુ. પહેલી વસ્તુ છે લોજિકલ, એ લોજિકથી વિચારતા શીખે. અને બીજી વસ્તુ છે કોમ્યુનિકેશન સ્કિલ. આજે છોકરાને તમે કયો અને માની લેવું કાંઈ જ નહીં. લોજિકલી તમારે એસ્ટાબ્લિશ કરવું પડે. કેમ, કાર્ય, કારણ સમજાવો આ તેમ. છોકરાને તમે કયો અને કોઈ ફેથ, આદર, સન્માનને કારણે માની લેવું કાંઈ જ નહીં. આપણે ક્લાસમાં રોજ એનો અનુભવ કરીએ ને. એટલે એ અર્થમાં હું વાત કરું છું કેમ કે હું અહીં વાત મૂકું તો એ વાત લોજિકલ ન હોય તો પહોંચે નહીં. તો સૌથી પહેલાં લોજિકલનો મતલબ છે વૈચારિક રીતે સમજી શકાય એવું, જેમાં તમારે વિશેષ પ્રકારની અવસ્થા અથવા અનુભૂતિની જરૂર નથી. જો જરાક ઉતાવળ થાય, હું વાક્ય બોલું ભારે પડે તો ઘડીક આમ હોલ્ડ કરી દેજો અને હાથ કરજો. કમ્યુનિકેટિવ રાખીએ. લોજિકલનો મતલબ શું છે? લોજિકલનો મતલબ છે જે વાતને વિચારથી જ સમજાવી શકાય, ભાષાથી જ સમજાવી શકાય. કેટલીક વાતો એવી છે કે તમે વિચારથી ને ભાષાથી ન સમજાવી શકાય તો પેલા મુનિઓ ઋષિઓ એમ કે ને આપણે ત્યાં કે તમને અનુભવ ત્યાર સમજાય. એટલે ત્યાં વાત આપણી જનરેશન આપણે ત્યાં આપણે આરે હાલવા ત્યાં આપણે હાથ પકડીને જતા હોય ને કોઈ એક મુકામે એમ કહીએ કે અનુભવ સમજાય તો મને થવું કે અહીંયા અત્યારે સમજાવો તો હું આવું. તમે સમજાય? અહીંયા હારે હાલવા ત્યાં ને તમે આપણે આમ ક્લાસમાં છોકરાને વાત કરતા હોય ને ત્યારે તો તમે ક્યાંય પણ એવી વાત કરો કે તમને પછી સમજાશે. એટલે હું અમે ના સમજ છીએ એનો એટીટ્યુડ એવો આવે છે. એને એવી કોઈ મર્યાદાનો સ્વીકાર જ નથી. વિજ્ઞાનનો આ દેન છે. વિજ્ઞાન પાસે વિચારની મર્યાદાનો વિજ્ઞાન સ્વીકાર કરે નહીં. એ હમણાં હું સમજાવું. કાર્યકારણથી જ બધું સમજી શકાય એવું કશું નથી જે કાર્યકારણથી ન સમજી શકાય. પેલી બાજુવાળા એમ કહે છે કે અમુક વસ્તુ એવી છે જે કાર્યકારણ એટલે કે વિચારથી એટલે કે લોજિકલથી ન સમજી શકાય. તો પાછું એમ કહે છે કેમ ન સમજી શકાય એ અમને વિચારથી સમજાવો. એ પાછું વિચારથી જે ત્યાં કોમ્યુનિકેશન ગેપ આવે છે. સમજાય? હું બોલ્યો એ સમજાય પડે છે કે હું કંઈક બીજે જઈને કહું? હા એમ સમજણ પડી આવે. આ બેનો દ્વૈત ત્યાં કોમ્યુનિકેશન ઊભું છે. એ ઊભું નહીં રહે. આજથી 1000 વર્ષે, 2000 વર્ષે, 5000 વર્ષે ઊભું નહીં રહે. અત્યારે ત્યાં ઊભું છે એમ. પેલા એમ કહે છે કે અમુક વસ્તુ એવી છે જે લોજિક વિચારથી સમજાવી ન શકાય. તો ઓલા એમ માની લે છે હાલો ન સમજાવી શકાય. પણ ન શું કામ સમજાવી શકાય એ તો કયો. તો એ નથી સમજાવી શકતા એમ. એટલે ન્યાય કોમ્યુનિકેશન અત્યારે ઊભું છે. અત્યારે બે ઊભા છે આમ. બે કોઈક ને કોઈક રીતે યાત્રા કરશે અને એ કોઈ એક જગ્યાએ મને એવું લાગે છે કે સહમતિ થશે એમ. એનો 2-5000 10,000 વર્ષ આ ગાળામાં નથી એમ. વિજ્ઞાનનું અજ્ઞાન ક્યાં છે? વિજ્ઞાનના અજ્ઞાનને સમજવાની કોશિશ કરીએ. વિજ્ઞાનની મર્યાદાને સમજવાની કોશિશ કરીએ. વિજ્ઞાન એક તો શરૂ થાય ક્યાંથી? બિગ બેંગ. આ આખું યુનિવર્સનો જે તમે સંકલ્પના જોઈ સાંભળી એ આખું પાછું બિગ બેંગ એક જ ધડાકાનું પરિણામ એમ કે છે. તો એ ધડાકા પહેલા હું એની પાસે વાત જ નથી. સમજાય છે? વિજ્ઞાન આના પહેલા કોઈ આન્સર નથી આપતું. વિજ્ઞાનની એક બહુ સારી વાત એ છે કે વિજ્ઞાન જે નથી જાણતું એને બહુ સ્પષ્ટ ભાષામાં એમ કે અમે નથી જાણતા. એમાં ધારણાઓ ન મૂકે. આ વિજ્ઞાનનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. એ ક્યારેય એમ ન કે અહીંયા આનથી પહેલા અમને લાગે છે કે એમ. આનાથી પહેલા કઈ કહેતા જ નથી. બિગ બેંગ પહેલા અમે ક્યાંય જાણતા. બિગ બેંગ પહેલા સમય જ નહોતો. ત્યાંથી નથી સમય, નથી સ્પેસ, નથી જગ્યા. આ સ્પેસ છે તે ધડાકા પછી જ ઊભી થઈ. ખાલી જગ્યા જે છે એ તેમ કે છે. હું અત્યારે જે કહું છું એ મારો કોઈ મત નથી આપતો. એસ્ટાબ્લિશ રીતે જે વિચારો આ સંસારમાં એકેડેમિકલી એટલે શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પર, વિજ્ઞાનની પૃષ્ઠભૂમિ પર આધાર મળ્યા જેના અને પ્રૂફ મળ્યા એવા વિચારોની શૃંખલા અને પરંપરા ક્યાં પહોંચી છે એની વાત કરું છું. અને એ વાતમાં એ ક્યાં અટકીને અત્યારે ઊભા છે. બિગ બેંગ પહેલાં એ કાંઈ નથી જાણતા. પછી એની પાસે આખો ડેટા છે કે બિગ બેંગ પછી આમ થયું ને આમ થયું ને આમ થયું ને ઉર્જા થઈને પદાર્થને ઉર્જા અસ્તિત્વમાં આવ્યા અને પછી પૃથ્વી થઈને એમાં ધીમે ધીમે ઠંડી થઈને એમ કરતાં કરતાં એમાં
સૌથી પહેલો પ્રોટોન બન્યો અને એમ કરતાં કરતાં પછી માછલી બની, એમ કરતાં 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 માનવ, અને છેલ્લે એની પાસે જે આખા યુનિવર્સનું સૌથી કોમ્પ્લેક્સ પદાર્થ જે બન્યો એ યુરેનિયમની આંતે એ નથી. સૌથી કોમ્પ્લેક્સ પદાર્થ જે બન્યો એના વિજ્ઞાન માટે મગજ એક પદાર્થ જ છે, કેમિકલ પ્રોસેસ જ છે, એના કારણે આપણું અસ્તિત્વ છે. એ સિવાયનું કોઈ અસ્તિત્વ વિજ્ઞાન હજી સ્વીકારતું નથી. તો આના બિગ બેંગ પછી એના માટે શું આવે છે? બ્રેઇન, હ્યુમન બ્રેઇન. એ એમ કે છે કે હ્યુમન બ્રેઇન છે એ સૌથી કોમ્પ્લેક્સ વસ્તુ બની, એટલે કે આપણે આ વિજ્ઞાનની મળી. આની પહેલા એ કાંઈ જાણતો નથી. આ સમજાઈ ગયું? આ સમજાવવું બહુ સહેલું છે કે આની પહેલા એ કાંઈ જાણતો નથી, કેમ કે આપણા મગજમાં વારંવાર નાખવામાં આવેલું છે. અહીંયાથી બ્રેઇન પછી નથી જાણતું તો શું? તો બ્રેઇનમાં કોન્શિયસનેસ ક્યાંથી આવે છે? ત્યાં હજી સંશોધન ઊભું છે. વિજ્ઞાન એવું સમજે છે કે તમને જે કાંઈ ભાવ થાય છે એ કેમિકલ પ્રોસેસ છે, વિશેષ પ્રકારના હોર્મોન થાય ત્યારે એવો ભાવ થાય. એક છોકરાને માની લો કે એક છોકરી સાથે જે એમ કહે છે કે મને અંદરથી પ્રેમ થઈ ગયો છે અને આ મારો સાચો પ્રેમ છે, એવા જ પ્રેમને એક જ ઇન્જેક્શન આપો એટલે સેમ ફિલિંગ કરે જે નથી હોય એ. તે એ હોર્મોન જ છે, આવું વિજ્ઞાનનો દાવો છે. એ હોર્મોન જ છે. એ હોર્મોન થાય છે શું કામ? એમાં એની પાસે છે કે આખા અસ્તિત્વમાં જૈવિક પ્રક્રિયા છે એ ટકવાની કોશિશ કરે. આ ભાઈને એની હારે પ્રેમ થાય તો જ તે બધું મૂકીને એની હારે લગ્ન કરે અથવા એના હારે સંભોગ કરે, એના કારણે બીજું સંતાન થાય. એ જ પર્પઝ. એને ડીએનએ ને ટકવું છે ખાલી. એમાં બધી લાગણી છે એ ટકવા માટે જ છે. તમે સમજાય? શુદ્ધ વિજ્ઞાન જે કહે છે એમાં ક્યાંય ભાવનું હોર્મોન જ છે. આ બધું સમજાય છે વિજ્ઞાનને કે આના કારણે આ હોર્મોનના કારણે આવી લાગણી થાય, આ હોર્મોનના કારણે ભૂખ શું કામ લાગે છે, તરસ શું કામ લાગે છે, ગુસ્સો શું કામ આવે છે. આ બધું જ સમજાય. નથી ક્યાં સમજાતું? અને શું આ બધા હોર્મોનને જે જોવે છે એ કોઈ હોર્મોન નથી. એ શું છે? હોર્મોન જ હોર્મોનને જોવે છે. મને ગુસ્સો આવે છે એ હું જોઉં છું, મને પ્રેમ થાય છે એ હું જોઉં છું. પ્રેમનું હોર્મોન છે તો હોર્મોનને જોવા વાળો હોર્મોન છે. કોઈ કેમિકલને જોવા વાળું કોઈ કેમિકલ છે. આને વિજ્ઞાનની સરળમાં સરળ સમજૂતી ઉદાહરણ સાથે આવી છે કે મગજમાં બધા કેમિકલ આમથી આમ સેન્સેશન બધા દોડે છે. જેમ એક ટ્રાફિકમાં આમથી આમ જાય છે, આમથી હજારો લાખો કેમિકલ દોડે છે. મગજને બે ત્રણ ડેટા તમને આપું. અરબો મગજનું સ્વરૂપ આવું છે. એમાં બે જ વસ્તુ છે. એક તો આમ મગજ હોય ને આમ, એમાં આમ ન્યુરોન્સ છે. ન્યુરોન્સ બીજી કોઈ વસ્તુ નથી. મગજના સેલ, આખું શરીર બાયોલોજીકલ સેલથી, કોષોથી બન્યું છે. એમાં મગજના કોષોનું નામ શું છે? મગજના કોષોનું સ્વરૂપ આવું છે. આમ કોષ છે અને એને જ રૂછડા નીકળેલા છે, એનું આવું સ્વરૂપ છે. આવા મગજના કોષો છે. એમાં જે આ જે છે એને કહે છે ન્યુરોન્સ. અને આ જે રૂછડા કનેક્શન બેસે છે, આ કનેક્શન હોતા નથી, એ પછી થાય છે. જન્મ સાથે આ ન્યુરોન્સ હોય છે. આખા બોડીમાં મગજ એક જ એવી વસ્તુ છે કે એમાં જન્મ સાથે જે ન્યુરોન્સની સંખ્યા છે એમાં વધારો થતો નથી. બાકી બધા જ બોડી કોષમાં સેંકડોની, કરોડો, અબજોની સંખ્યામાં વધારો થાય છે. મગજના ન્યુરોન્સમાં એ અમાઉન્ટ સેમ રહે છે, એ વધતું નથી. પછી ન્યુરોન્સના જે સંખ્યા છે, અમાઉન્ટ સંખ્યા વધતી નથી એમ. એટલે આમ પેલા ન્યુરોન્સ, આ જન્મેન્ટર છોકરો આવું હોય છે. એક્સપિરિયન્સ ક્યાં કામ કરે છે? આવા ન્યુરોન્સ છે. પછી આ જે રૂછડા છે એને સાયનેપ્સ કે. દરેક અનુભવે કોઈ એક ન્યુરોન્સ બીજા સાથે જોડાય. અબજો ન્યુરોન્સ છે એ દરેક જોડાય. માની લો કે તમે પહેલી વાર આઈસ્ક્રીમ ખવડાવો એટલે આઈસ્ક્રીમના ટેસ્ટનું એક ન્યુરોન જોડાઈ ગયું. પછી એને ખબર છે મેમરીમાં છે. મેમરી એટલે કંઈક તમારા અનુભવો, બીજું કાંઈ નથી, તમારા બનેલા સાયનેપ્સ. જો હું બહુ શુદ્ધ વિજ્ઞાનની વાત કરું છું અને ઓથોરાઇઝ વિજ્ઞાનની વાત, આ જે વિડીયો મેં બતાવ્યો એ ઓથોરાઇઝ મતલબ આધાર સાથે વાળી વાત છે, એમ ઉપલબ્ધ નથી એમ, સમજે, એના રેફરન્સ મળે એવું. આવા એક કોષના કેટલા કનેક્શન હોય છે? 10,000 અબજો ન્યુરોન્સ છે. એમાં એક કોષ બીજા કોષ સાથે જોડાય એવા એક કોષ 10,000 વાર જોડાય. કોમ્પ્લેક્સિટીની કલ્પના કરો, એમ હું કહું છું. 10,000 વાર જોડાય. ન્યુરોન્સ કેટલા છે? તમે આ જેટલું ઓલું જોયું સ્ટાર્સ, સંખ્યા વાઇઝ જોવા જાય તો યુનિવર્સમાં જેટલા સ્ટાર્સ છે એની કરતાં મગજમાં ન્યુરોન્સ વધારે છે. આ ઓથોરાઇઝ આંકડાઓ, ડેટાની વાત છે.
આવું મગજનું સ્વરૂપ છે. આ સૌથી કોમ્પ્લેક્સ છે. એમ ઘણા એમ કે છે આ બે એક જ છે, આ મોટું એ બે એક જ છે. એમ એવું એક વાત છે, એટલે એનું નાનું મોડેલ છે. એમ એટલે મગજ આવું કોમ્પ્લેક્સ છે. કોન્શિયસ નથી સમજાતું. આ સમજ્યા કે નહીં તમે? હવે આ આખી કોમ્પ્લેક્સિટીને જોવા વાળું જે છે એ કોઈ હોર્મોન ત્યાં ઊભા છે. હું એમ કહું છું ત્યાં નથી જાણતા, એમ નથી કહેતો. ત્યાં આજનું સંશોધન એટલું બધું જાણી લીધું, કાલે ઉઠીને કંઈક જાણી બી લે. તો એ આના પછી નથી જાણતો, આના પછી નથી જાણતો, એટલે કોન્શિયસનેસ ક્યાંથી આવે છે એ નથી જાણતો. આ તમને સમજાણું પડ્યું કે નહીં? અહીંયા સુધી સમજાય કે નહીં? વિજ્ઞાનનું અજ્ઞાન સમજાણું. આની પહેલાં નથી જાણતું, બ્રેન પછી નથી જાણતું. બ્રેનનો મતલબ એને કેમિકલ અને એને કારણે થતી પ્રક્રિયાઓ સમજાય છે. આ પ્રક્રિયાને જોવા વાળું જે છે એને સમજાતું નથી. હવે આપણી વાત કરીએ. આપણે વિજ્ઞાનના હિસ્સો આપણી માની લો કે અસ્તિત્વ, આ આખા જગતનું જ્ઞાન અહીંયા ઊભું છે, એ સમજાણું ને? આખા સંસારમાં બધા ગમે એ વાત કરે, ઓથોરાઇઝ રીતે કોઈ પાસે કાંઈ બીજું નથી. એકેડેમિક ફિલ્ડ પર, વિજ્ઞાનના ફિલ્ડ પર નથી એટલે નથી જ તે. પ્રૂવન થિયરી નથી, એમ હું કહું છું. કોઈક ને કોઈક કંઈક લાવે, ભાઈ આપણે જેવા ઘણા હોય ને વાતો કરી શકાય કાંઈ પણ પ્રૂવન થિયરી કોઈ નથી. બીજું, આ આખા જગતનું જ્ઞાન, માનવ જાતિનું જ્ઞાન આમ તમે જોવા જાઓ તો આપણને નથી ખબર. હું નથી ખબર તો જન્મ પહેલા અને મૃત્યુ પછી, એ આખી માનવ જાતિનું અજ્ઞાન. એ તો આપણને ખબર પડે ને. આપણે આમ બધા થિયરી છે, ઓથોરાઇઝ એને પ્રૂવ કરી શકાય, સબૂત આપી શકાય, સ્ટાન્ડર્ડાઇઝ લાગુ કરી શકાય એવો જવાબ કોઈ પાસે નથી. મતો છે એમ કહીએ તો ચાલે આપણે, રાઈટ? હવે એ બધાનો જવાબ દો. આપણું પોતાની વાત કરીએ. આપણે પોતે નથી જાણતા એ સમજો. આપણે પોતે એક, આપણને અત્યારે હાલમાં જ મન મારી નથી ખબર, તમને તમારે નથી ખબર એવું શું? જ્યારે હું બોલું ત્યારે, આ હું બોલું ત્યારે અજ્ઞાન સમજાય છે. હું અજ્ઞાનની વાત કરું છું. પહેલા તો આખા જગતનું અજ્ઞાન, માનવ જાતિનું અજ્ઞાન, આ બેન જવા દો તો હવે તમને ઇન્ડિવિજ્યુઅલી જોવું. આપણું અજ્ઞાન શું? આ જ્યારે હું બોલું ત્યારે મને શરીર સમજાય અને દેખાય અને મને અનુભવ છે કે હું એટલે આ તે, રાઈટ? શરીર આપણે સમજાય છે, મને એના અનુભવો છે, મને એને હું ગમે ન ગમે એવું છે, એ કેવું છે એ મને ખબર છે, એના લક્ષણો કેવા, આ બધું મને ખબર છે. માનવ શરીરને મને ખબર છે, તમને તમારી ખબર છે. આપણને કોઈ ન સમજાવે તો ખબર છે. હા કે ના? પછી આનાથી ઉપર મન, એની આપણને આના કરતા ઓછી પણ ખબર છે કે મન છે, મને વિચારો આવે છે, મને ઈચ્છાઓ થાય છે, આપણા અનુભવમાં જ છે. હા કે ના? એટલે આપણને થોડું આને જેટલી નથી ખબર. આપણને આની તો હોય 100% ખબર. મને મારા 8 વાગે હોવું પડે, વાત નહીં એક વાત. મને આઈસ્ક્રીમ ભાવે અને મક્કમતાથી ખબર પાછી. એમ કન્ફ્યુઝન એ કાંઈ નથી. કોઈક આપણને એમ કે તને એકચ્યુઅલી આઈસ્ક્રીમ નથી ભાવતો, તને મને ખબર છે તને કેળા ભાવે છે. એક મન હું ભાવે તને ખબર? મનમાં કોઈક એમ કે ને કે જ્યારે આમ થાય ત્યારે એકચ્યુઅલી તમને આમ થતું, આપણે વિચારતા ચડી જાય એટલે થોડો કન્ફ્યુઝન પેદા કરીએ કે કોક, પણ તોય જાણીએ ઘણું. એનાથી ઉપર આપણા હૃદય એટલે ભાવ. આ હું શબ્દ ખાલી આપું છું. આ ફિઝિકલ મટીરિયલ, આનું નામ વિચાર એમ સમજો. આ એટલે શરીર, એટલે આપણું શરીર તો સમજાય ને તરત. અહીંયા વિચાર, અહીંયા ભાવ. આ ત્રણે આપણને, ભાવે આપણને સમજાય. જો સૌંદર્ય તમે જુઓ, અહીંયા બધા સૌથી અલગ. આપણે એક એક માણસ અહીંયા અલગ. ફિંગરપ્રિન્ટનું વિજ્ઞાન તો જુઓ, એક એક માણસ અલગ. એમ એટલે અહીંયા તમામ રીતે અલગ એ પાકું. એનાથી ઓછા અલગ અહીંયા. બધાને પૈસા આપો તો ગમે જ તે, એટલે ઓછા એ કોમન લાગ્યું કરીએ કે ને. અહીંયાથી ઓછા એક આપણે, અહીંયા કરતાં આપણે અહીંયા અલગતા આપણી ઓછી છે. અહીંયા કરતાં આપણી અલગતા અહીંયા ઓછી છે. ભાવ બધાને એમ જ થાય. પોતાના સંતાનો માટે માણસને પ્રેમ થાય, કોઈક એનું અપમાન કરે તો એને ગિલ્ટી ન મજા આવે. ઓર કોમન અહીંયા વિચારો અલગ હોઈ શકે. ક્યાંય એવો વિચાર ન મળે કે મને કોઈક મારું અપમાન કરે ને તોય ગમે જ તે. એમ હોય શકે તમારા વિચારો આમાં અલગ છે, મારા વિચારો આમાં અલગ છે. એ અલગતા એટલી બધી તો નહીં જ પાછી. પણ અહીંયા તો લગભગ એક માનવને તમે ભાવના એક જ છે. તમે આ સમજાય છે હું બોલું છું? હજી આનાથી ઉપર નથી જાણતા. એ છે આપણે જેને આત્મા કહીએ છીએ. આ આત્મા છે એની સાબિતી શું? હું એમ કહું છું કે હું મારું શરીર એટલે હું નથી. હું આ મારું શરીર એટલે હું શરીર નથી. મને વિચાર આવે છે એટલે હું મને નથી. મને ભાવ થાય છે એટલે હું ભાવ નથી. તો હું કોણ છું? તો કોઈક એન્ટિટી અસ્તિત્વ તો ધરાવે જ છે. આપણે જાણતા નથી એ વાત અલગ છે, પણ એટલી સાબિતી મળી જાય કે અહીંયા કંઈક છે. કેમ કે ઈ કહે છે કે મને વિચાર આવે છે, મને પ્રેમ થયો છે, તો પ્રેમ અને હું અલગ અલગ છું. અજ્ઞાન જુઓ આપણું. એમ
તમે ત્યાં બેઠા છો ને આ તમારી અંદર એક વસ્તુ છે ને તમને એની બિલકુલ એનો કોઈ અનુભવ નથી. તમે આના વિશે કાંઈક બોલી શકો, આના વિશે કાંઈક બોલી શકો, બોલી તો કાંઈ પણ જાય કે મગજમાં નાખે તો આનો તમને થોડોક અનુભવ છે, આનોય તમને થોડોક અનુભવ છે, આનોય તમને અનુભવ છે. આનો તમને અનુભવ શું? તમને મને આનો અનુભવ શું કહો તો? આત્માનો આપણને એકચ્યુઅલી શું અનુભવ છે? એટલો અહેસાસ થાય એ એટલે થાય કે લોજિકલી આપણને સમજાય છે કે હું જોઉં છું, મને ભાવ થાય છે ને તો હું કાંઈક અલગ છું. મારી અંદર કોઈ એલિમેન્ટ હજી બાકી રહી જાય છે જે અનટચ છે, જેનો મને પોતાને જ રિયલાઇઝેશન નથી થતું હું છું એમ. એટલે અહીંયા આપણું અજ્ઞાન છે. જો અહીંયા એક અજ્ઞાન છે અને એક અહીંયા અજ્ઞાન છે, એક અહીંયા અજ્ઞાન છે અને એક અહીંયા અજ્ઞાન છે, એક અહીંયા અજ્ઞાન છે. હવે સાંભળજો, એક્સેસ કરવાની કોશિશ કરજો. આ વિજ્ઞાનનું, જગતનું આપણું અજ્ઞાન, આનો આપણને અનુભવ નથી, આને આપણે જાણતા નથી, આને આપણે સમજી શકતા નથી, આને આપણને કોઈ સમજાવી શકતું નથી તૃપ્તિ થાય એ રીતે. કે છે બધા પણ આપણું રામ રાજી થતો નથી કે રામ તૃપ્ત થતો નથી. સમજણ પડી ને ત્યાં સુધી કે નહીં? હવે ઓલાની વાત કરીએ. આ અજ્ઞાનનું વિજ્ઞાન અમારી પાસે છે એમ બીજા કહે છે. બીજા એક આખા ફીલ્ડ વાળા છે. તમે જ્યારે હે અર્જુન, તને ખબર નથી તારા ને મારા અનેક જન્મ થઈ ગયા છે, તારા ને મારામાં ફરક એટલો છે કે તને ખબર નથી ને મને ખબર છે. એક ફીલ્ડ વાળા એમ કહે છે. ગીતાનો આ એક શ્લોક છે, સમજ્યા તમે? એ એમ કહે છે. હવે આ વિજ્ઞાનનું અજ્ઞાન શું છે? એનું કહેવાનું એમ છે કે આ જે બિગ બેંગ પહેલા એ છે એ, અને તમે એમ જે કહો છો કે આ બ્રેઇન પછી કોન્શિયસનેસ ક્યાંથી આવે છે, આ બે એક જ છે. એ સેમ એલિમેન્ટ છે અને સેમ લક્ષણો ધરાવે છે. વિજ્ઞાન આવું કાંઈ નથી કહેતું. વિજ્ઞાન અહીંયા શું કહે છે? વી ડોન્ટ નો. ઉભા રહી ગયા. એ એની બહુ સૌંદર્ય છે કે અમને નથી ખબર. આપણે ટીમમાં એ નથી ખબર, એમાં કોઈ બોલે નહીં, મને નથી ખબર, કોઈ વાત ખબર, આંકે જ રાખે, આંકે જ રાખે. વિજ્ઞાનનું સૌંદર્ય એ છે કે મને નથી ખબર ને આ બહુ નમ્રતાથી એમ કે મને નથી ખબર. ફરી વાર, અજ્ઞાનનો જેની પાસે વિજ્ઞાન છે એનો પ્રસ્તાવ, પ્રપોઝલ, દાવો, વિચાર, વાત એવી છે. પ્રૂફ છે કે નહીં એ પછી ચેક કરીએ. અને એનો પ્રૂફ મળે કે નહીં આ રીતે એ જોઈ લઈએ. હમણાં જોઈએ એટલે આપણે, પણ તમે વાત પહેલા સમજ. એમ કે છે કે આ બિગ બેંગ પહેલાય જે અસ્તિત્વ ધરાવતું હતું એ, અને બ્રેઇન પછી તમે જેને શોધો છો કે ક્યાંથી આવે છે, એ બે એક જ એલિમેન્ટ છે, એક તત્વ છે, એક સત્તા છે, એક સત્ય છે, એક વાસ્તવિકતા છે. એમ હવે હું તત્વ બોલું પાછું આપણે બીજા તત્વમાં તારું ભળી જાય એલિમેન્ટ આપણા 108 વાળા, પણ એ કોઈ એક વાસ્તવિકતા છે એમ કે છે, કોઈ એક સત્ય છે એમ. આ બે એક પદાર્થ છે, અથવા પદાર્થ ન હોય તો કોઈ એક અપદાર્થ છે, પણ છે એ બે એક જ એમ. હવે અહીંયા એવું છે પાછું, આ એમ કે છે આપણે છે કે જન્મ પહેલા જે છે એ અને જન્મ પછી જે છે બે એક જ છે. માનવ જાતિમાં એવું કે છે કે રહી જાય છે ને એવું વૈકુંઠ ધામ પામ્યા એમ. આ બે એક જ છે એમ કે છે. અહીંયા શરીરથી ઉપર આપણે જાતા નથી, આ બધું તરત ફિઝિકલ પદાર્થ આખું જગત આપણને ખબર છે, એટલે એમાં આપણે જવાની જરૂર નથી. પણ આ અહીંયા આપણું એક અજ્ઞાન બચે છે. હવે વાત જે શોકિંગ વસ્તુ છે એ જો સમજાય તો આ બે એક છે એટલું સમજાવવાનું એમ કહે છે, આ બે એક છે એમ કહે છે, આ એક અહીંયા છે કાંઈક એવું કહે છે કે જે આપણામાં જ છે એમ, જીવતા સદેહ તે આપણામાં એક અંતર છે. હવે એમ કહે છે આ એટલે આ બે, આ એટલે આ બે, અને આ ત્રણેય એક જ છે. એ સેમ એલિમેન્ટ છે. સમજણ પડી કે એમ કે છે કે આરો એક જ છે એમ. કોને કોને ઘરે જવું છે? ઢોસા ટાઈમ મને બોલાવી લેજો એમ.
સમજણ પડી? એમ એનો પ્રસ્તાવ છે કે આ ત્રણેય એક જ છે. હવે હવે હું તમને વિશ્વરૂપ દર્શન સાંભળ્યું હતું ને, હવે હું તમને વિશ્વરૂપ વિચાર શું કહેવાય એ કહું. વિશ્વરૂપ વિચાર દર્શન કહેવાની આપણી હિંમત નથી, એટલે આપણે એવું ન કહેવાય. નહીં તો હું તમને એમ જ કહેત કે હું તમને વિશ્વરૂપ દર્શન કરાવું. હવે તમે લોજિકલી જ વિચારો, જેને સમજી શકાય એવું, ભાષાથી સમજી શકાય એવું. ભાષાનું સૌથી મોટું સૌંદર્ય એ છે કે જે વાસ્તવિકતા અસ્તિત્વ નથી ધરાવતી એને તે તમે કમ્યુનિકેટ કરી શકો, એને અસ્તિત્વમાં લાવી શકો વૈચારિક રીતે. આ ભાષાનું સૌંદર્ય. ભાષાનું સૌંદર્ય માણીએ. હવે બરાબર જોજો થોડીક વાર. માની લો કે બિગ બેંગ પહેલાં અને બ્રેન પછી જે છે, જન્મ પહેલાં અને મૃત્યુ પછી જે છે, અને મારી અંદર જે અનનોન છે, આ ત્રણેય એલિમેન્ટ એક જ હોત, એક જ છે એમ કે છે, તો લોજિકલી ના નેચરલ લક્ષણો શું બની શકે? કેવું હોય? વિચાર કરો તો તમે, એ કેવું હોય? તમારે આમ વિચારવાનું છે. એક તો બિગ બેંગ પહેલાંય હતું, હરો હતું તો બિગ બેંગ જોયો મેં તમને કોઈ, એની પહેલાંય હતું, અને બ્રેન પછી છે, જન્મ પહેલાંય છે, અને મૃત્યુ પછી છે, અને મારામાં મેન તમારા આમ સમજાય ને તો આ ત્રણે એક છે. એ પ્રસ્તાવ જો માનવી સમૃદ્ધિ આ છે, જો આ સાચું હોય તો, સાચા ખોટાનો દાવો તો છે જ નહીં, પણ માની લો કે આ સત્ય સાચું હોય અને આ સત્યનો અનુભવ હોય તો માનવી સમૃદ્ધિ આ છે. તમે વિચાર કરો તમે કોણ છો, આપણે કોણ છીએ એમ. જો આવું કોઈક લઈને બેઠા હોય, આ કે છે કે તમારી અંદર જે પેલું છે ને એ આ અને આ એ ત્રણે એક જ વાસ્તવિકતા. હવે માની લો કે હોય તો કેવું હોય? કેટલાક લક્ષણો લખીએ આપણે. પહેલી વસ્તુ તો એ છે કે શાશ્વત તો હોય જ. શાશ્વત, હું જે તમે બોલો શબ્દ એ તમારે કેમ એમ મને સમજાવો. શાશ્વત શું કામ હોય? બધી જગ્યાએ છે એમ તો આવી ગયું. બિગ બેંગ પહેલાય છે, બ્રેન પછી છે, જન્મ પહેલાય છે, મૃત્યુ છે. અહીંયા નથી કરે, પણ આ બે જોતા એટલું તો કહી શકાય કે શાશ્વત વાળી વાત તો છે જ તે. પહેલામાં પહેલું વસ્તુ છે એ શાશ્વત છે. બીજું તમે વિચારો, એને હવે તમે એને આમ ફીલ કરો તો એ એલિમેન્ટ હોય તો કેવું હોય? પહેલામાં પહેલું તે શાશ્વત હોય, નિરાકાર હોઈ શકે. કેમ કે આમાં આકાર એ ડાઉટેબલ છે. બ્રહ્માંડ યુનિવર્સથી બહાર તો આપણે ગયા નથી, કંઈક આકાર નીકળ્યો તો એ કોને ખબર એમ. પણ અત્યારે આપણને એમ લાગે છે કે નિરાકાર હોય. કેમ કે આકાર હોય તો પાછું બ્રહ્માંડમાં આવી જાય. બ્રેન હોય તો પકડાય જાત આકાર હોત તો, બ્રેનમાં રિસર્ચ કરે તો માની લો કે નિરાકાર હોય. હવે આ માની નહીં લેતા, કેમ કે એક શબ્દ આવે એટલે તમે વૈચારિક રીતે સમજો તો જ તમને અનુભૂતિ થોડી કઈ થાય, ઝલક મળે એમ. નિરાકાર હોય, શાશ્વત હોય. શાશ્વત હોય એટલે નાશ ન થઈ શકે એવું. હા, અપદાર્થ હોય કદાચ. અપદાર્થ હોવું સ્વાભાવિક છે. પદાર્થ હોત તો ડિટેક્ટ થયું હોત ક્યાંક. એ અપદાર્થ અવસ્થા હોય. હા, એ સતત છે, એ સાતત્ય સભર છે, એ સદૈવ વર્તમાન છે, એમ કે સતત છે, એમ એ સતત છે. ક્યાંય એનો ક્યાંય ખલેલ નથી, ક્યાંય કાપ નથી પડતો. આ જે વાત થાય એ પ્રમાણે જો આવું હોય તો હા, અપરિવર્તનશીલ છે. કેમ કે એ પરિવર્તનનું કોઈ કારણ નથી દેખાતું. એ સદૈવ છે અને સદૈવ અપરિવર્તનશીલ છે. આ આપણને કોઈ કહેતું નથી, સમજે. લોજિકલી જ આનો અર્થ આવો નીકળે જો આવું હોય તો એમ. આ માની લીધેલા શબ્દો આવે તો યુ વિલ મિસ ઇટ. તમને દેખાય તો યુ વિલ રિયલાઇઝ ઇટ. શુદ્ધ હોય ને. શુદ્ધ શું કામ હોય? હા, આમાં બધામાં ક્યાંક ને ક્યાંક મિક્સ આવે, પદાર્થ થાય. પેલામાં કોઈ આને તો બહાર છે એટલે આમાં કોઈ મિક્સિંગ શક્ય જ નથી. એટલે જેવું છે એવું શુદ્ધ હોય. સમજણ પડી કે નહીં? આમ આ બધું મિક્સિંગ વાળું તો અહીંથી જ શરૂ થાય છે ને. જે કાંઈ આમ બને ન બને એવું ક્રિયા શૂન્ય છે. એટલા માટે ક્રિયા શૂન્ય છે કે ક્યાંય ક્રિયા નથી કરતું.
કોઈ જાતની ક્રિયા નથી કરતું, અને છતાં છે, અસ્તિત્વ ધરાવે છે. પછી હા હા, એ તો કેમ ખબર પડે આપણને? એમ નિર્જીવ નીકળ્યું તો એટલે પદાર્થ જેવો પદાર્થ જ નીકળ્યો, મતલબ એ આપણે કઈ ન કે અત્યારે એમ લોજિકલી ન કહીએ કે હા તમે હું ક્રિયા શૂન્ય હોય એવો દાવો ન કરી શકાય, દાવો ન કરી શકાય. પણ માની લો કે આ બિગ બેંગ નહોતો થયો અને બ્રેન ન બન્યું હોત તો એ હોત કે ન હોત? કેમ કે એ તો પહેલા છે ને એ તો પછી છે. માની લો અસ્તિત્વ બન્યું ન હોત તો એનું અસ્તિત્વ હોત કે ન હોત? એ સતત છે એમ જ કહે છે, એટલે એને ક્રિયાની જરૂર નથી. ક્રિયા એના હોવાનો આધાર નથી. એમ ક્રિયા હોય તો, જો બ્રહ્માંડમાં બધી જ વસ્તુ ક્રિયા હોય તો જ હોય, ક્રિયા ન હોય તો કોઈ વસ્તુનો આધાર જ નથી. ક્રિયા જોઈએ જોઈએ, આને ક્રિયાની જરૂર ન પડે. હા વિરાટ, હા હા બોલો બોલો. એક તો અનંત છે ને, કેમ કે કોઈ જગ્યાએ નથી એવું ન થાય. પછી તો અનંત છે, વ્યાપ્ત છે, બધે છે. લોજિકલી જેવું છે ને, આના પહેલા એ બધું જ બિગ બેંગ ની બહાર હોય તો બિગ બેંગ માં તો છે જ તે, પછી બધે જ છે જ તે. એટલે બની શું કહેવા માંગો છો? હા અનંત અનંત છે, પુષ્કળ છે, વ્યાપ્ત છે. આ લોજિકલી સમજાય છે? આવું જ નીકળે ને, નીકળે. જો આ જે વાત કરે છે એનો લક્ષણો જોતા, આના જોતા જ નવા લક્ષણો જોવા જોઈએ તો જ આમાં બેસે, નકર આમાં બેસે નહીં. આમાં ખરા ન ઉતરે. આવા લક્ષણો ન ધરાવતો તો આમાં ખરું ન ઉતરે ને. આના પહેલા હતું, આના પછી છે, આના પહેલા છે, આના પછી છે, આમાં છે. એ જોઈએ હમણાં આપણે. એ એવું જ છે, પણ એવું આ પૂરું થાય વૈચારિક થોડીક માથાકૂટ કરીએ તો પછી એ એવું જ છે એમ. હા હા, એ સત્ય હોય અથવા તૃપ્તિનો આધાર હોય. કેમ કે આપણને આ આખું બિગ બેંગ આખું આપે તોય પૂરું પડે એમ તો નથી, એવું દેખાય છે અત્યારે. તો આપણને લાગે છે ખરા આપણે ખાલી 600 સ્ટુડન્ટ જોઈએ છે, પણ 600 સ્ટુડન્ટ જેથી થઈ ગયા પછી આપણે કેટલા જોઈએ છે? અને આપણે પછી બીજા ગ્રહના સ્ટુડન્ટ આપણે જ સંભાળવા છે કે બીજા કોઈને દેવા છે સંભાળવા? અંત નથી આનો. એટલે આનાથી કોઈ તૃપ્તિનો આધાર નથી. તૃપ્તિનો આધાર એ જ બની શકે, એ સત્ય છે શાશ્વતના હિસાબે. એને ગુણની જરૂર કેમ પડે? એમ હોઈ શકે, પણ એને કોઈ ગુણની જરૂર નથી. એમ નિર્ગુણ છે એમ કહે, એને ક્યાં ગુણની? કેમ કે કઈક ગુણ શું કામ જોઈએ? તમારે કઈક કરવું હોય તો તમારે કઈક કરવા માટે ગુણ જોઈએ. તમારે કઈ કરવું જ નથી, આપણી ટીમ જેમ, એને ગુણ ક્યાં કાંઈ જોવે? એ તો આવીને બેહે, હાજર રહે ખાલી. એ ખાલી હાજર રહે, કોઈ ગુણની એને જરૂર નથી. એટલે એમ કહીએ કે નિર્ગુણ છે, હાજર રહે ખાલી. આપણી ટીમ સાક્ષાત આ અવસ્થાએ છે, હાજર હાજર રહે. એને સમજાવવાની કોશિશ કરીએ, પણ જ્ઞાનનો આધાર એ છે. પણ આખો મુદ્દો જે તરફ જાય છે, એટલે આ બે મુદ્દા આપણે હમણાં લઈએ, બરાબર? એટલા શબ્દો સુધી જોઈએ તમે વિચારી શકો. જો તમને બૌદ્ધિક પુરુષાર્થ, અત્યારે જેમ બૌદ્ધિક પુરુષાર્થ કર્યો હોય, ઢોસાની ખાલી અંદર વાટે જ ન બેઠા હોય, તો તમને એવું થાય કે હારું આવું કોઈ છે. હવે આ તમે આના રેફરન્સમાં જોયું. માનવીય સમૃદ્ધિ એ છે કે એમ દાવો કરે છે, આપણને તો આગે આગે દેખાતું નથી, પણ દાવો કરે છે આવું કોઈ એલિમેન્ટ આપણી અંદર છે, એટલે હું આ છું. એમ હું આ છું એમ કહે છે. હું કેવો છું? તો હું શાશ્વત છું, હું નિરાકાર છું, હું અપદાર્થ છું, હું સતત છું, હું અપરિવર્તનશીલ છું, હું શુદ્ધ છું, હું ક્રિયાશૂન્ય છું, હું અનંત છું, હું વ્યાપ્ત છું, હું સત્ય છું, હું તૃપ્તિનો આધાર છું, હું નિર્ગુણ છું. આવું કે તો નીકળે તો આમ કે ને તમારી અંદર આ છે એમ કે તો છે ને ઓલા, એ તો માનો કે નહીં ઓલા એમ કે છે. એકે યુગમાં તું નહોતો એવું નથી, એકે યુગમાં તું નહીં હોય એવું નથી.
હે અર્જુન, સમજાય મારી વાત? તો આ આપણું માનવીય સૌંદર્ય. હવે આવું એલિમેન્ટ આપણી અંદર છે જ, તે એવો ભરોસો લોજિકલી જ કેમ બેસાડી શકાય? તો એવો ભરોસો, બરાબર સાંભળજો, લોજિકલી જ તેમ બેસાડી શકાય કે તમારી મૂળભૂત ઝંખના જ આ છે. ઝંખના શેની પેદા થાય? જેની પાત્રતા હોય. તમારી પાત્રતા ન હોય એવી ઝંખના પેદા થાય. આ નેચરલ સ્વભાવ છે. તમને ખબર હોય ને કે 10,000 કમાઈ શકો તો તમને વધારે ઝંખના 20 ની જ થાય. ત્યાર 2 કરોડ પછી થોડુંક મળે ત્યાર પાત્રતા વધે ત્યાર થાય. તમારી ઝંખના જ આ છે મૂળભૂત, એટલે એવું પાક્કું થાય કે અંદર કાંઈક એવું હળવળ કરે છે ખરા. એ લોજિકલી સમજી શકાય એવું છે મૂળભૂત. આનાથી ઓછામાં આપણને જરાય સંતોષ છે? બાકી બધી છે ને આની આડઅસર રૂપે દેખાય. એક છોકરાને એક છોકરીને આંખમાં ખોવાઈ જવાનું મન થાય છે. એ મન એને, જેમ તમે બરાબર સાંભળજો, એમ કહેવાય ભૂખ્યો લાગતો માણસ ગમે એ મોઢામાં મૂકી દે કે ન મૂકી દે. જે માણસ અનંત ભૂખ્યો થઈ ગયો છે એ ગમે એ વસ્તુ મોઢામાં મૂકી દે કે ન મૂકી દે. એ મોઢામાં માની લો કે રૂ મૂકી દે આમ ફૂડ માની, તો એ ખાતો દેખાય, ખાય તે, તો એ ભૂખ તૃપ્ત થાય? આખો સંસાર ખાતા હોવા છતાં આપણી ભૂખ તૃપ્ત થતી નથી. કેમ કે આપણે ખોટું ખાઈએ છીએ. પુરુષાર્થની દિશા જ ખોટી છે. એમ સમજાય કે નહીં? એટલે આવું આપણું આ આપણું નિજ સ્વરૂપ છે એમ બોલ્યા. બોલો તમે, આ આપણું નિજ સ્વરૂપ છે આવું કે છે. હવે આ નિજ સ્વરૂપ છે. હવે બરાબર સાંભળજો, તો આનો અનુભવ થાય કઈ રીતે? અહીંયા બહુ ડેન્જર રીતે એક મતભેદ છે વિજ્ઞાન અને ધર્મનો. હું તમને સમજાવું. જો વિજ્ઞાનનું કાર્ય આમ ચાલે, વિજ્ઞાન છે ને આમ વિકાસ કર્યો. એક તો ભૌતિક વસ્તુ એને જોઈ, આદિમાનવ હતો, આગ લાગી, આગ દેખાણી, જોયું એટલે દેખાણું આગ છે, વૃક્ષ છે, પહાડો છે. જેના જવાબ એને ભૌતિક વિજ્ઞાનથી ન મળ્યા, આ આગ થાય છે શું કામ? તો પછી આગ થાય તો ઓલું લાકડું ક્યાં જાય છે? એ કેમ બ્લેક કલરની એટલું જ થઈ જાય છે? લાકડું તો એટલું હતું, આગ લાગી પછી એટલી રાખત થઈ ગઈ, એવું શું કામ થયું? આના જવાબ એને રસાયણ વિજ્ઞાનમાં શોધ્યા. ભૌતિક વિજ્ઞાન જેનો જવાબ ન આપી શકે એ શેમાં આવે? રસાયણ વિજ્ઞાનમાં એનો જવાબ મળે. રસાયણ વિજ્ઞાન તમને સમય, કેમિસ્ટ્રી જે ફિઝિક્સ જે નથી સમજાવી શકતું એને જ કેમિસ્ટ્રી સમજાવવાનું થાય. ફિઝિક્સમાં સમજાવે, કેમિસ્ટ્રી ક્યાં સમજાવવાનું થાય? દાખલા તરીકે આપણે છોકરાને જો એના મગજમાં ઉતરવાનું એવી જરૂર ક્યારે પડે? ગમે એટલો મારીએ તો ન ઉતરે, તો 2 તમાચે કામ થઈ જતું તો આપણે ક્યાં કાંઈ સમજાવવું છે? ફેરવી ફેરવીને 2 મૂકીએ તો આપણે કાંઈ સમજાવવું નથી. પણ ન સમજાય ત્યારે આપણે પછી મન ઉપર ને આમ કહીએ કે આમ સમજાવવાનું, તેમ સમજાવ. રાસાયણિક વિજ્ઞાન આવે, સમજાવ? રસાયણ વિજ્ઞાન જેનો જવાબ ન આપે ને એટલે જીવ વિજ્ઞાન આવે. આ બરાબર સમજો. માની લો કે રસાયણ વિજ્ઞાન એમ કહે છે કે લોખંડનો ટુકડો પડ્યો છે, તો આ ભૌતિક વિજ્ઞાનમાં લોખંડનો ટુકડો દેખાય, પણ 6 મહિના પછી લોખંડનો ટુકડો કાળો મસ્ત થઈ જાય, તો એ ભૌતિક જ્ઞાન સમજાવે નહીં. તો કોણ સમજાવે? કેમ કે એને કાંટ ચડ્યો છે, એમ કે આખો ઓક્સિડેશન ના અંતે. પરંતુ ચાલુ એવું થાય કે એક બી છે એ કાળું મસ્ત થઈ જાય ને પછી પાછું ઝાડ થઈ જાય, તો બીજું ક્યાંથી આવ્યું? રસાયણ વિજ્ઞાન ક્યાં સુધી સમજાવી શકે? ભાઈનું ટોટલ સુધી જ તે એડ થાય તો રસાયણ વિજ્ઞાન સમજાવે નહીં, તો કંઈક બીજું જોઈએ. તો જીવ વિજ્ઞાન ના છે કે એક બી માંથી ઝાડ થાય. જીવ વિજ્ઞાન જે સમજાવી ન શકે એનું મનોવિજ્ઞાન છે. જીવ વિજ્ઞાન કેમ ન સમજાવીએ કે મનોવિજ્ઞાન શું કામ જરૂર પડે? જીવ વિજ્ઞાનનો અર્થ એ છે દરેક જીવ ટકવાની, જીવવાની કોશિશ કરે. એક બોટ હતી, મા બાપ હતો, એક છોકરો હતો, બોટ ડૂબવા માંડી અને આમ એક વમળમાં આવી જાય એમ હતી. બાપાએ છોકરાને કિનારે ધક્કો કરી નાખ્યો, એ બે મરી ગયા. તો જીવ વિજ્ઞાની ન સમજાવીએ કે જીવ તો ટકવાની, પોતે જ ટકવાની કોશિશ કરવો જોઈતો હતો. આ શું કામ એને બીજાને ટકાડ્યો ને એનું મૃત્યુ થયું? તો મનોવિજ્ઞાન આવે ત્યાં એ આખી ભાવ અને લાગણી વાળો મુદ્દો લાવે અને સમજાવે. મનોવિજ્ઞાન જેને સમજાવી નથી શકતો, અહીંયા જવાબો ઓથોરાઇઝ વાતો નથી, યુનિવર્સલી એક્સેપ્ટેડ થિયરી નથી અને પ્રૂફ નથી, પણ એમ કહે છે કે મનોવિજ્ઞાન જેને નથી સમજાવી શકતો એને આધ્યાત્મ વિજ્ઞાન સમજાવે છે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે વિજ્ઞાન અહીંયા તો ક્લિયર થઈ ગયું બહુ બધું. અહીંયા એનથી ઓછું ક્લિયર, અહીંયા એનથી ઓછું ક્લિયર, એનથી ઓછું ક્લિયર, અહીંયા એનથી ઓછું ક્લિયર. પણ વિજ્ઞાનની આત્રા આ છે. હા, બરાબર સાંભળજો. વિજ્ઞાન કાર્યકારણથી વિજ્ઞાન બધું સમજાવે લોજિકલી. તે કાર્યકારણ વિજ્ઞાનનો આધાર. વિજ્ઞાનનું સમગ્ર જ્ઞાન જે છે શેનાથી બાધ્ય છે? કાર્યકારણમાં ન બેસે એટલે વિજ્ઞાન એની સીધી ડિનાય જ કરે.
અહીંયા એક બહુ અદ્ભુત વસ્તુ છે. આ લોકોનો દાવો એવો છે કે આ નિજ સ્વરૂપ છે એ કાર્યકારણથી ક્યારેય સમજાવી શકાય નહીં. જ્ઞાનનું જુદું સ્વરૂપ જે છે, વિજ્ઞાન પાસે જ્ઞાનનું સ્વરૂપ આ જ. હજી 10,000 વિજ્ઞાન કામ કરશે તો આને મૂકશે નહીં, કેમ કે એનાથી બહુ બાઉન્ડેડ છે. કોઈ એ શબ્દ બહુ અઘરો થાય છે. જો આપણા શાસ્ત્રોમાં છે ને, હું તમને કહું, આખું અસ્તિત્વ બને એમાં 4 કારણો કહે છે. 4 કારણો એટલે એ આમ સમજાવે, નામ છે બધા. અપાદાન કારણ, આધાર કારણ, એવા નામ છે. શાસ્ત્રોમાં આખું અસ્તિત્વ બન્યું ને એના 4 કારણો હોય. એમાં એક તો ચાકડો જોવે. માની લો કે તમારે ઘડો બનાવવો હોય તો ચાકડો જોવે, આ આધાર કારણ. માટી જોવે, ઉપાદાન કારણ. અને કુંભાર જોવે, કાર્ય કારણ. આ 3 સમજાય. પછી વિજ્ઞાન એને સમજાવી શકતો ને ન્યા પેલા આવે. ચાકડો એ હોય, આપણી પાસે બ્રાન્ચ કેવી, સુરતમાં કેટલા ક્લાસ વાળા આવી બ્રાન્ચ છે. આપણી પાસે માટી કેવી, ટીમ કેવી, આપણી કન્સેપ્ટ કેવો, આપણો કુંભાર કેવો, લગભગ મોક્ષના કાંઠે ઊભો હોય એવો. 3 કારણો ટીક કરી એક નહીં. શાસ્ત્ર ચર્ચા કૃપા કારણ જોઈએ, તો અમુક જગ્યાએ નથી થતું તો નથી થતું. સમજણ પડી હું બોલ્યો એ? મતલબ આવા બધા જવાબો આ બધું બહુ બધું છે. આ બધા બહુ અઢળક જવાબો છે. તમે ઉનાવ થોડો જન્માના પૂરા થઈ જાય, પણ આવા આધારને બહુ સાચા જવાબ, લોજિકલ આન્સર. તો તમે આ વિજ્ઞાન અહીંયા સુધી આવે તો વિજ્ઞાન પાછા અહીંથી શું કરે, આગળ ન જાય, પાછળ ગમે ને આમાં કંઈક ભૂલ હોવી જોઈએ એમ કે એ પ્રોસેસથી આગળ નહીં જાય ક્યારે. તો લેટ્સ ડિઝાઇન ઇટ ડિફરન્ટલી એમ. લેટ્સ ડિઝાઇન ઇટ ડિફરન્ટ. એને મોટા ભાગે સફળ જાય. ઘણા ફિઝિકલ વર્લ્ડમાં તો સખબી જાય. એમાં કૃપાનું કોઈ અસ્તિત્વ છે નહીં. સાધનામાં તો તમને ખબર નથી કહું, સાધનામાં કોઈ સાધના પદ્ધતિમાં કૃપાનું અનસ્તિત્વ કોઈ સ્વીકાર્યું જ નથી. એક ગુરુજી મોક્ષને પામ્યા હોય અને એ થિયરીથી બીજો કરે તો મોક્ષને પામે એવું બિલકુલ જરૂરી નહીં. કૃપા કારણ જોઈએ અને આખા અસ્તિત્વમાં કૃપા કારણ જોઈએ. આની ક્રિયા છે ને, આ ક્રિયા શૂન્ય છે. શાસ્ત્રો એમ કહે છે એની એક જ ક્રિયા છે અને એ કૃપા. એ કૃપા કરે છે. એક ક્રિયા છે, મૂળભૂત તત્વની એક જ ક્રિયા છે, કૃપા કરે. આખું જગત એની કૃપામાં છે. જ્ઞાન ઇન્દ્રિય ગમ્ય નથી. આ ભારતના જ્ઞાનનો આધાર. આ સમજો, આ વાતો તમને જિંદગીમાં ક્યારે આથી ન થાય એમ કે ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન છે જ ને. જ્ઞાન શબ્દની મર્યાદા અહીંયા બહુ આવી જાય. હું તમે જ્ઞાન બોલો એટલે માહિતી, આ આખાની માહિતી જ કે ઇન્ફોર્મેશન છે તમારી પાસે એમ. જ્ઞાન છે ઇન્દ્રિય ગમ્ય એટલે આંખથી જોઈને, મનથી વિચારીને, ચામડીથી સ્પર્શ કરીને તમે જે કરો છો, યુ આર જસ્ટ એક્સેસિંગ ઇન્ફોર્મેશન. એટલે તે એ આ કક્ષા આવી ગયું છે. હમણાં 1000 કિલોમીટર ટેસ્લાની ગાડી ચાલી વિધાઉટ ડ્રાઈવર. એક્સેસિંગ ધ ઇન્ફોર્મેશન. ટિલ ધેટ યુ આર ઓનલી મશીન. અને પ્રૂવ કરી દીધું. 1000 કિલોમીટર ગાડી કમ્પ્લીટ ચાલી ડ્રાઈવર વગર. સેમ એક્સેસ કરી હોય ઇન્ફોર્મેશન જે આપણે કરીએ છીએ, આપણે કરતાં વધારે સારી રીતે કરી. એનો મતલબ એવો છે કે મશીન બનાવી શકાય તો બોડી, જ્યાં સુધી તમે બોડી જીવો ત્યાં સુધી તમે મશીન જ છો, બાયોલોજિકલ મશીન. તો ભારતીય જ્ઞાનમાં જ્ઞાન ઇન્દ્રિય ગમ્ય નથી એમ કીધું. ઇન્દ્રિય ગમ્ય નથી એટલે પહેલી વાર હું વિજ્ઞાનને શબ્દ આમ જ્ઞાન હોય અને એના માટે શાસ્ત્રમાં પ્રજ્ઞાન શબ્દ છે. હું અહીંયા શબ્દ એટલે ફેરવું છું, પેલો જ્ઞાનમાં એ પ્રજ્ઞાન છે. જે ઇન્દ્રિય ગમ્ય નથી, જે અંદરથી પ્રગટ થાય છે એ પ્રજ્ઞાન છે. આ અંદરથી પ્રગટ થાય તો આ તત્વને પામી શકાય. શું કામ? કે આ કાર્ય કારણમાં બાધ્ય નથી. વિજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંતો, વિજ્ઞાનની કોઈ પણ પ્રક્રિયાઓ કે વૈજ્ઞાનિક આધાર પર ક્યારેય આને ન સમજી શકાય, ન પામી શકાય. રીઝન શું? કે આનું જે પ્લેટફોર્મ છે, આની દુકાનમાં જે પૈસા ચાલે છે એ આ પૈસા જ નથી એમ. તમારી પાસે અબજો રૂપિયા છે, એની કોઈ ના નહીં. નોલેજ, ઇન્ફોર્મેશન, ટૂલ, ટેક્સ, આખું જગત ભર્યું છે, પણ ત્યાં ચાલે નહીં એટલે એની કિંમત 1 રૂપિયા બરાબર નહીં ને. ત્યાં ચાલતા નથી એમ. સમજ્યા? હું ઉદાહરણ મને ખબર નહીં રાઈટ કરો, તમે વાત સમજી લેજો. એટલે આને ક્યારે આ પ્લેટફોર્મ પર, ક્યારે વિચારના પ્લેટફોર્મ પર એને પામી ન શકે. તમે ક્યારે વિચારથી એટલે કે શાસ્ત્ર વાંચનથી ત્યાં પામી ન શકો એમ કીધું. પોથી પડપડ જગમુવા પંડિત ભયો ન કોઈ એ વાળી વાત. જીન ખોજા તીન પાયા ગહેરે પાની પેઠ, એવું એક કબીરનું નામ કે જે મળ્યું છે અંદર મળ્યું મને એમ. તત્ક્ષણ આ જ હોલમાં અત્યારે સાબિતી શું? તમને આ વાતમાં રસ પડે છે.
એની સાબિતી છે કે યુ આર મિસિંગ ઇટ ને યુ આર ધેટ, તમે એ જ છો. તો જ તમને રસ પડે ને, તમે નથી એમાં તમને રસ જ ન પડે. અને કેટલો રસ પડે આપણને, હું જ શાશ્વત છું, પગાર નથી જોતો જાઓ, ઘડીક તો એ અવસ્થા આવી જાય. સમજાય બરાબર? આખા શબ્દો તમે જુઓ, તમે સમજવાની કોશિશ કરો. હું એમ કહું છું આપણે જે ગ્રહ પર જ્યાં જન્મ પેલો બતાવ્યો ને એની આપણી સ્વરૂપ કેવું હશે એમ, અને કેટલા પલ સુખ પામર કહીએ કીધા શાસ્ત્રમાં, કે એક એક ક્ષણમાં સુખ શોધે. જેની પાસે સુખનો સાગર છે એ પાછા એક એક ક્ષણમાં પલ સુખ પામર એવો શબ્દ કીધો. આમ પલના સુખી હોય એમ. હવે હું આની વાત ટૂંકમાં કહી દઉં. પ્રજ્ઞાન જે છે એનું પ્રાગટ્ય થાય એ વિચારપૂર્વક ક્યારે ન આવે, અને એના માટે હંમેશા કોઈ વિધિ જોઈએ, કોઈ વિધિ જોઈએ એમ કીધું. આ વિધિ જે હોય છે એનું નામ અત્યારે સાધના છે. કોઈ પણ પ્રકારની સાધના કરવી પડે એમ કીધું. કેમ કે શું કામ સાધના કરવી પડે? કોઈ વિધિ જ શું કામ જોઈએ? શું લાગે છે? આને સમજવા માટે કોઈને કોઈ સાધના વિધિ જ જોઈએ ને પ્રાગટ્ય જ થાય, અને બીજા રસ્તાઓ નથી. એવું શું કામ? એક્ઝેક્ટલી. કેમ કે આનાથી એ પ્રાપ્ય નથી એમ. એ કાર્યકારણથી સમજાવી શકાય એવું નથી, વિચારોથી પામી શકાય એવું નથી. હા, સાધના અને વિધિ પોતે એક કાર્યકારણ થઈ ગયું, પણ કાર્યકારણ શેનું થઈ ગયું? એ પ્રજ્ઞાનનું કાર્યકારણ છે. એ વિધિ એક કાર્યકારણ જ છે, પણ એ પ્રજ્ઞાનનું કાર્યકારણ છે. તમે જ્યારે એ અવસ્થામાં લો, તમે યુ આર એન્ટરિંગ ઇન ડિફરન્ટ શોપ. જ્યાં આ નથી મળે એવું નથી કીધું, આને અપ્રાપ્ય નથી કીધું. આ સમજી લો, આને અપ્રાપ્ય એમ નથી કીધું ક્યારે, કે આ તમે કોઈ દે પામી ન શકો એમ નથી કીધું. વાત સમજી લો. એમ કીધું કે આને તમે આ રસ્તે ન પામી શકો એમ. એમ કારણમાં તો એવું કીધું છે, કાર્યકારણમાં તો ગીતામાં એક મસ્ત શ્લોક છે. જેમ મતલબ મને ગીતાના મને ભાષાએ બહુ ગમે, વાત તો કહેવાય ભાષાએ. જેમ મણકાઓ બધા એક ધાગામાં પરોવાયેલા છે એમ હે અર્જુન આ આખો સંસાર મારામાં પરોવાયેલો છે. એવું કીધું, આખો સંસાર મારામાં પરોવાયેલો. ઉદાહરણ, જે મણકાનો આધાર તો એ જ છે. મને આમ ગીતા વાંચવાની વાત નહીં, મારે ગીતા વાંચવી તો થોડી સેન્સ બનશે ગીતા, નહીં તો સમજાય જ નહીં. તો પછી એમ એટલે હવે તમે જરાક ઓલું કરો સેન્સ બનશે. સાધના થાય. હવે બરાબર સાંભળજો, હું પાઠશાલા પર આવું. સાધનાનું લક્ષણ શું હોય? જગતમાં કેટલાય બધી સાધનાઓ આવી. સાધનાનું એક કોમન લક્ષણ શું હોય? આ સમજાય છે, થોડા ટૂંકમાં જાય છે. ફરી પાછો આપ જેવા જ્ઞાની માણસો મને પ્રશ્ન કરશે તો હું એનો ઊંડાણપૂર્વક ઉત્તર આપીશ, પણ અત્યારે આપણે ઢોસાનો ટાઈમ 12:30 છે. સાધનાનું કોમન લક્ષણ, જગતની કોઈ પણ સાધના હોય એ ચેતનાને સૂક્ષ્મ કરે. આ સમજી લો, ચેતનાને સૂક્ષ્મ કરે. ચેતનાને સૂક્ષ્મ કરે. સૂક્ષ્મ કરવાનો અર્થ સંવેદનશીલ કરે. જો તમે સમજી લો, મસ્ત કરવો. જ્ઞાનનું સૌથી ક્ષુલ્લક સ્વરૂપ આ છે, શરીર. સૌથી નિમ્ન સ્તરનું જ્ઞાન આ જ્ઞાન એટલે કયું કે આગ ગરમ કરો ને હાથ લઈ લે, એ જ્ઞાન. એનાથી ઉપર મનનું જ્ઞાન છે કે અહીંયાથી તમારે હીરાબાગ જવું છે તો તમારી પાસે પ્લાન નકશો છે. વધારે સૂક્ષ્મ જ્ઞાન છે. આ સ્થૂળ જ્ઞાન છે, આનાથી સૂક્ષ્મ જ્ઞાન છે. આને આપણે જ્ઞાન મૂકતા નથી. લાગણીઓ અને ભાવ છે એ એનાથી સૂક્ષ્મ જ્ઞાન છે, અને આ છે ને એ પૂર્ણ જ્ઞાન છે. એનું સ્વરૂપ પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે. એટલે એ અમૂર્ત છે ને એ આ જ છે. એમ કે જ્ઞાનના લેવલ તમે અહીંથી સુધી સમજી શકો ને, અહીંયા સુધી ન સમજો કે આને જ્ઞાન નથી લાગતો, ભાવ આપણને જ્ઞાન નથી લાગતા. અને પ્રજ્ઞાન છે ને આના પછી શરૂ થાય. એટલે ઇન્ટેન્શન, ઈરાદાઓ બહુ મેટર કરે. ગમે એટલી પ્રકાર આપણે ત્યાં કેટલી બાયું એવી છે કે 40 વર્ષની માળા કર્યા જ કરે અને જરા કંઈ ફરક ન હોય, છે કે નહીં? 50 વર્ષ સુધી સાધનામાં જતા જીવ તરીકે કાંઈ ફરક ન હોય કેટલા લોકો છે? કેમ કે આ પાર્ટ મેટ કર્યા, શરીરને મનથી ગમે એટલું કર્યા કરે. ચેન્જ નો, ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ ફ્રોમ હિયર એન્ડ એટ હિયર. સમજણ પડે છે કે નહીં? ચેતના છે એ સૂક્ષ્મ કરે. ચેતના સૂક્ષ્મ કરે, વધારે સંવેદનશીલ કરે.
આ ચેતના બદલાય છે, સૂક્ષ્મ બદલાય છે, એનો જગતમાં દેખીતો લક્ષણ શું? તેનો રિસ્પોન્સ બદલાય. આ રિસ્પોન્સ વાળી વાત આપણે થઈ હતી. પદાર્થમાં આપણામાં ક્વોલિટી ઓફ રિસ્પોન્સ છે. તાને ક્વોલિટી ઓફ રિસ્પોન્સ બદલાય. તમારો રિસ્પોન્સની ક્વોલિટી બદલાતા તમે એવી અવસ્થા આવી જાય કે તમારો રિસ્પોન્સ જ ન હોય. એમાં વિજ્ઞાન કહે છે, વિજ્ઞાન બહુ સરસ રીતે આ રીતે કહે છે કે પદાર્થનો વિકાસ થતા એ એટલો સૂક્ષ્મ થઈ ગયો સાલા શબ્દ તમને સમજાય એમ, ચીટ કરી ગયો એમ, એવું અર્થમાં કહે છે. એટલે પદાર્થનો વિકાસ થતા એ એટલો બધો વિકસી ગયો કે અપદાર્થને ટચ કરી ગયો. જો વૈજ્ઞાનિક રીતે જ્યારે વાત આવશે ત્યારે બ્રેન એટલું વિકાસ થયું, એ મૂળ બ્રેનનો આધાર કયો? પદાર્થો ને ભૌતિક. બ્રેનનો આધાર ભૌતિક છે, પણ આ ભૌતિક સાલું એટલું બધું વિકસી ગયું કે અભૌતિકને ટચ કરી ગયું. એટલે આપણે યુનિવર્સને જાણી શકીએ એમ છીએ વિધાઉટ એક્સપેરિમેન્ટ્સ, વિધાઉટ ઇન્ફોર્મેશન. એટલે કેટલાક લોકોએ જ્યારે એકેય ટેલિસ્કોપ નહોતું કીધું ત્યારે એમ કીધું ગ્રહો 9 છે. પ્રજ્ઞાનના આ બધા જવાબો છે એમ હું કહું છું. સાધના છે એ કોઈ પણ સૂક્ષ્મ કરે. હવે વાત બરાબર સાંભળ્યો, જીવન આપણું જીવન જે છે એમાં સાધના કેટલી? હવે બરાબર મજા. આપણે પાઠશાલાની ક્યાં હું લઈ આવું, પાઠશાલા વાળી વાત કરી. હવે માની લો કે આપણો દ્વંદ્વ જીવનનો પાયાનો જે રોજ આપણે ભોગવીએ છીએ અને આપણા હતાશા, નિરાશા, નેગેટિવિટી, અનુત્સાહ, કંટાળો, બોર્ડમ, જે જગતના પ્રશ્નો છે એ બધા પોલ્યુશન કે માનો જગતના તમામ પ્રશ્નોનું મૂળ હું તમને કહું. હે અર્જુન, હવે હું તમને એ વાત કરી રહ્યો છું જે આજ પહેલા ક્યારે કોઈ કીધી. આ આખાનું મૂળ ક્યાં છે? આખાનું મૂળ એ છે કે તમારે મૂળભૂત જોતું છે આ કે નહીં? તમારામાં કેટલા આની શોધમાં અત્યારે નીકળી કેમ છે? અહીંયા ગજબની એક જે દ્વંદ છે ને આ છે કે આપણી મૂળભૂત ઝંખના આ છે અને આપણું જીવન જુદું છે. માનવનો મૂળભૂત દ્વંદ છે શરીર અને આત્મા વચ્ચેનો દ્વંદ, નિર્વાહ અને નિર્વાણ વચ્ચેનો દ્વંદ. આ આપણો નિર્વાહ છે, આપણું નિર્વાણ અલગ જગ્યાએ ચાલે. બે ફિલ્ડ જ એટલે બન્યા આ અને આ કે એકે ફક્ત નિર્વાહ પર કામ કર્યું ઓનલી અને નિર્વાણની વાત જ ન કરી. આવડા એકદમ નિર્વાણની વાત કરે અને નિર્વાહની વાત જ ન કરે. આપણે જો આ દ્વંદ એટલો બધો ડેન્જર દેખાય કે બાબા આવે એટલે બધા મમ્મી એમ કે બાબાને પગે લાગ, પણ પાક્કું ધ્યાન રાખે કે એનો છોકરો બાબા ન થઈ જાય. કેમ કે એને પોતાને ખબર છે કે અધૂરું છે, જીવી શકાય એવું પ્રેક્ટિકેબલ નથી, પ્રેક્ટિસેબલ નથી. ધ્યાન રાખે ખબર ને મારો છોકરો સાધુ ને, સાધુને પગે લાગવાનું બહુ કે. સાધુ તો કેવા પૂજનીય, જીવનીય નહીં. હવે આ બાજુ વાળા ગમે એટલા પૈસા માર્ક્સ આવે પણ સંસ્કાર તો જોઈએ ને. પૈસા કેવા આદરણીય, લાલચનીય, પણ જીવનીય નહીં. એ પૂરવા ન પડે એમ. સમજણ પડી કે નહીં? વાત બહુ અદભુત વાત ચાલે છે. માનવ ગ્રહ પર એવી જીવનશૈલી હજી એસ્ટાબ્લિશ જ નથી જે પ્રેક્ટિસેબલ હોય વાસ્તવિક અર્થમાં, જે મને તૃપ્તિનો આધાર હોય ને મને જીવાડી દે. જો વાત જે બધા કરે માનવની વાત જ્યારે આવે ત્યારે માનવ આત્મા નથી, માનવ ખાલી શરીર નથી. આત્મા છે ને તમે માનવ કહી શકો, શરીર નથી ને ખાલી આત્મા છે તો તમે માનવ તો ન જ કહી શકો, આત્મા કહી શકો. શરીર છે ને આત્મા નથી તોય તમે માનવ ન કહી શકો, લાશ કહી શકો, માનવ ન કહી શકો. માનવની જ્યારે વાત આવે ને ત્યારે આત્મા અને શરીર બે એનું કોમ્બિનેશનનું જે ફંક્શન બન્યું એનું નામ માનવ છે. આત્મા જે હોય અને શરીર જે હોય, માનવની વાત આવે તો આ બેનું કોમ્બિનેશન, કમ્બાઇન્ડ ફંક્શન જે છે ને એ માનવ છે. હજી આવી કમ્બાઇન્ડ જીવનશૈલી આ ગ્રહ પર આવી જ નથી, એટલે માનવને તૃપ્તિદાયક રીતે જીવી શકતો નથી. આ આપણો પ્રસ્તાવ. સમજણ પડી કે નહીં? એવું આમ હવે વાત એ છે કોઈ એવી પ્રોસેસ, એવી લાઈફસ્ટાઈલ, એવી જીવનશૈલી શક્ય ખરા કે જેમાં નિર્વાણ વચ્ચેનો દ્વંદ છે. માણસ તૃપ્ત નથી ને એટલે તે પુટિનને એમ થાય કે યુક્રેન તો આપણામાં જ હોવું જોઈએ. તૃપ્ત પુતિન ક્યારે યુક્રેન પર અટેક નહીં કરે. આ તમે સમજી લો. તૃપ્ત પુતિનની કલ્પના કરો તો એ આક્રાંતા તો ન જ હોય. સમજાય? આખા પોલ્યુશનની વાત કરો. જીવનના તમામ પ્રશ્નોનું મૂળ દિલ અને દિમાગ વચ્ચેનો પ્રશ્ન છે ને એ પ્રશ્ન આખા જગતના તમામ પ્રશ્નોનું મૂળ છે. જે દિવસે દિલ અને દિમાગ વચ્ચેનો પ્રશ્ન પૂરો થશે આખા જગતના તમામ પ્રશ્ન પૂરા થશે. તો આખા જગતના તમામ પ્રશ્નો પૂરો કરવા માટે કોણ અત્યારે મેદાનમાં છે?
આપણે આ વાત છે. તમે સમજ્યા મારી વાત? એવું છે કે એ પ્રેક્ટિસેબલ નથી થતું. કોઈ માનવા દિલ માને નહીં, પણ કાંઈ ન હોય ઘડીક બાબાને આ તો કેમ જીવવું, સોમથી શનિ આપણે ઓફિસે જવું, રવિવારે આશ્રમે જવું, બે બાજુ ભિખારી કે નહીં? બે બાજુ ભિખારી. અહીંયા આપણને ખબર છે કે પૂરેપૂરી ઓલા પર જવું પડશે, ત્યાં પાછા અહીંયા પૂરું નહીં પડે. પ્રેક્ટિસેબલ. હવે આપણો આ કોઈ પણ ચેતના જે છે એનો રિસ્પોન્સ છે, એની ક્વોલિટી જે છે એ એક એવું જીવનશૈલી હોય કે આ રિસ્પોન્સને બદલ્યા કરે અને એ અપદાર્થને કનેક્ટ કરી જાય. એ કનેક્ટ કરવાની પ્રોસેસ ચાલતી હોય ત્યારે નિર્વાહ ચાલતો જ હોય. એટલે નિર્વાહ અને નિર્વાણ આ બેયનું પૂરું થાય એના માટેની કોઈ સાધના પદ્ધતિ હોઈ શકે ખરા? તો એના માટેની સાધના પદ્ધતિ એક છે તમારી જીવનની ભૂમિકા. તમારા જીવનની ભૂમિકા એક તમારી સાધના થાય ત્યારે આવું થાય. તમારે જીવનની ભૂમિકા માધ્યમ થકી તમે બે ચાલતું હોય ત્યારે જીવનની ભૂમિકા એટલે સમજી લો આખું જગત પરસ્પરતામાં છે. માનવ જીવન પોતે તે આત્મા અને શરીરની પરસ્પરતામાં છે. ત્યાંથી લઈને આખા જગતમાં બધું જ પરસ્પર જોડાયેલું છે. આ પરસ્પરતા ભૂમિકા એટલે બીજું કાંઈ નથી સમજવાનું, પરસ્પરતા સમજવાની છે. આ પરસ્પરતામાં જ્યારે મારી ભૂમિકા સમજાય અને ભૂમિકા સૂક્ષ્મ થતાં 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 મારી મૂળભૂત જે ભૂમિકા છે અથવા જે મૂળભૂત ભૂમિ છે એને હું ટચ કરી જાઉં એવું બને. એવું કઈ રીતે બને? તો કોઈ પણ માણસ એક જવાબદારી લે આગ્રહ પર પોતાની ભૂમિકા પ્રમાણે, આ જવાબદારીનું આયોજન કરે, એની ક્ષમતા દાખવે અને આનું મૂલ્યાંકન કરે. રાઈટ? આપણે હું થોડાક આ બાજુથી લખું. કોઈ પણ માણસ આગ્રહ પર કોઈને કોઈ જવાબદારી લે. આપણે છોકરાને ભણાવવાની જવાબદારી લીધી છે, દાખલા તરીકે વ્યવસાયિક ભૂમિ પર. કોઈ શૂઝ બનાવવાની જવાબદારી લે, રાજેશભાઈ લોકોને મકાન બનાવીને આપવાની જવાબદારી લીધી. આ જવાબદારીનું આયોજન કરે કોઈને કોઈ રીતે, આયોજનની ક્ષમતા દાખવે. એ આયોજન કેટલું સારી રીતે પરફોર્મ થાય છે, બીજા કરતાં કેમ સસ્તું, બીજા કરતાં કેમ બેટરી ક્ષમતા, અને એનું મૂલ્યાંકન કરે. આ મૂલ્યાંકન કરે ને જોવે પોતાની કેપેસિટી પ્રમાણે જ પ્રોજેક્ટ મૂકે. એટલે કે સંબંધોમાં આવે બીજા હારે એટલા જ પ્રોજેક્ટ મૂકે, આ પાથરી ન દે, નતર પાછું અટકે ક્યાંક. એની વાસ્તવિકતા ન હોય. આ સંબંધો પાછા કેવાય આદરપુત્ર, આદરવાળા થાય. એમાં લોકોનો ઓર વિશ્વાસ વધે, આદરમાંથી પ્રેરણા મળે અને પ્રેરણાથી પરિવર્તન આવે. રાજેશભાઈ આજથી 100 વર્ષ પછી માનવ જાતિમાં મકાનના આખા કન્સેપ્ટ જ બદલનાર માનવ તરીકે યાદ રાખવામાં આવે એવું બની જ શકે. એને એમ યાદ રહેવું નથી, વાત અલગ છે. હું કહું છું એમ કોઈ પણ માણસ એક જવાબદારી લે, આ ગ્રહ જેવો છે એની કરતાં એ ગ્રહ ન થાય તો દેશ, દેશ ન થાય તો રાજ્ય, રાજ્ય ન થાય તો સિટી, સિટી ન થાય તો ઘર, ઘર ન થાય તો પોતાનું જીવન. બાપા જીવન ગયા ને બેટર જીવન જાય. એટલું પરિવર્તન તો આણી જ દે. સમજાય ને? વ્યાપ તો એટલો છે. હવે આ જવાબદારીને આપણે આમ કરીએ તો આ બે જવાબદારી માટે શરીર કામે લગાવવું પડે, આ બે જવાબદારી માટે મન કામ લગાવવું પડે, આ બે જવાબદારી માટે હૃદય કામ લગાવવું પડે અને આ બે જવાબદારી આત્મા કામ લગાવવું પડે પ્રેરણા અને પરિવર્તન માટે. આ બે કામે લાગે એટલે શરીર અને મનથી માણસનો નિર્વાહનો પ્રશ્ન દૂર થાય. મન અને હૃદયથી માણસનો કાર્યનો, કેમ કે ગમતું કાર્યનો બોજ હળવો થાય અને હૃદય અને આત્માથી સ્વબોજ હળવો થાય. આ સ્વબોજ ને કાર્યબોજ એનું નેચરલ આચરણ આવે, ક્ષમતા તે દાખવે એટલે નિર્વાહ ચાલે, ચારિત્ર એક જ. આ બે એક જ વસ્તુ જ્યારે પહોંચે આપણે હોલ બ્રેન કહે છે, આનું નામ પૂર્ણતા છે. અહીંયા પહેલાને કનેક્ટ કરી જાય. અહીંયા માણસનું કાર્ય સ્વરૂપ આવું થાય, જે કાર્ય કરતા હોય એનું, તો કાર્ય તરફથી વ્યક્તિત્વ સ્વરૂપ આવું થઈ જાય. જેમ એક સુથાર રોજ હથોડા મારતો હોય તો એને હથોડા મારવાના પૈસા તો મળે જ તે, પણ હારે મસલ નફામાં ડેવલપ થાય કે નહીં? જો આવું કાર્ય સ્વરૂપ જીવનશૈલી કોઈ માણસ પકડે, જે આ ગ્રહમાં જીવવા માટે કામ આવે છે, કેમ કે કંઈક જવાબદારી લેશે પોતાની ભૂમિકા પ્રમાણે અને જવાબદારીનું કંઈક ઉદ્દેશ પર્પઝફુલ હશે, તો જેવું કાર્ય સ્વરૂપ એવું વ્યક્તિત્વ સ્વરૂપ એવું લાંબા ગાળે ચેતના સ્વરૂપ એવું આચરણ સ્વરૂપ અને આચરણ સ્વરૂપથી સત્ય સ્વરૂપ. આમ પહોંચી શકાય જીવનશૈલીથી ભાગ્યા વગર. આપણી પાઠશાલાનું સૂચનાનું સ્વરૂપ આવું છે. અહીંયાથી અહીંયા 2 લેવલ સુધી લોકોને શું ફીલ થાય? પર્સનાલિટી ડેવલપમેન્ટ. પાઠશાલામાં કોઈ માણસ કામ કરે તો આપણે કપડાં બપડા આ બધા અનુભવોના કારણે આપણો ગ્રાફ છે ને એટલે કપડાં બપડા બદલી સમજણ પડી વાળી. એટલે અહીંયાથી અહીંયા 2 લેવલ કાર્ય સ્વરૂપ વ્યક્તિત્વ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ. અહીંયાથી આગળ એ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે. આ 3 લેવલે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે. આ આપણું જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞાનનું ઓરિજિનલ સ્વરૂપ જ આવું છે. પહેલાં બિગ બેંગ થયો, એમાંથી પદાર્થ અને ઉર્જા, પદાર્થ આવ્યો અને ઉર્જા આવી, એનાથી બધી પ્રણાલીઓ બન્યા, મિક્સિંગ રેન્જ સિસ્ટમને પ્રણાલીઓ બની. આ પ્રણાલીને ચલાવનારા બધા
દેવ આપણે જેને કહીએ છીએ બધા ટૂલ બન્યા, પ્રણાલી જે ચાલ્યા કરે, એના કારણે આ જગતનું આખું સ્વરૂપ છે એવું છે. એટલે જ્ઞાનનું મૂળભૂત સ્વરૂપ આવું છે. એ જ જ્ઞાનનું સ્વરૂપ પાઠશાલાના નિયમ સ્વરૂપ છે. માણસ એટલે જ તે પહેલા લેવલે વ્યક્તિત્વનું ઓલું થાય અને બીજા લેવલે ચેતનાનું સ્વરૂપ થાય. જેમ જેમ નજીક નજીક આવતા જાય એમ ચેતના સૂક્ષ્મ થતી જાય. ચેતના સૂક્ષ્મ થતા એટલી બધી હૃદય સૂક્ષ્મ થઈ જાય કે જે અતિ સૂક્ષ્મ છે એને તે કનેક્ટ કરી જાય. આવું વ્યવસાયિક સ્વરૂપે શક્ય છે. મેં આ ભાગ થોડોક ઉતાવળ કર્યો એટલે કનેક્ટ નહીં થયો હોય, પણ હવે ટાઈમ નથી વધારે લેવો એટલે આપણે એમ કહીએ છીએ વ્યવસાયનું સાધના સ્વરૂપ. તમે વ્યવસાયના માધ્યમથી તે આ ગ્રહ પર આજ સુધી સાધનાની ઘણી બધી વિધિઓ લોન્ચ થઈ છે. મને એમ લાગે છે માણસ પોતાની ભૂમિકાને ન્યાય કરીને પણ સાધના કરી શકે અને એના કાર્યકારણ જો ભૂમિકા આ રીતે ગોઠવી હોય તો એના કાર્યકારણથી એની ચેતના સૂક્ષ્મ થાય. આપણે અહીંયા જે થોડો ઘણો બધામાં ફરક આવે છે એ ફરક આ સિદ્ધાંતની થોડી ઝાંખી છે. આપણે થોડું બદલાય છે. 5 વર્ષ પહેલાં આપણામાંથી કોઈકને મળ્યા ને અહીંથી ગયા અને મળીએ ત્યારે આપણને એમ થાય સારું આ અઘરું છે, આઈને ન રહેવાય એવું મને પોતાનું થાય. કેમ કે આપણને ખ્યાલ થાય એ નહીં જ હોય, કાંઈ ફરક નથી હોતો. એમના આમ ફાફા મારતા હોય. સ્કીન આપણે લોકોને આંખો બદલાય, સ્કીન બદલાય, માણસમાં પરિવર્તન ને તેમ સ્કીન બદલાઈ જાય, હાવભાવ બદલાય. હારા એવા ને એવા હોય, કાંઈ ફરક નહીં. ત્યારે આપણને એમ થાય કાંઈક તો અહીંયા કામ કરે છે. મેં વાત એમ કરી કે આવી આપણી ઝંખના છે. આ ઝંખના બધાની છે. આ ઝંખનાને આડે આવતું આ જગતમાં સૌથી મોટું કારણ શું? આ ઝંખનાની આડે આવતું આની આડે આવતો મોટું જે કારણ છે એ આ સંસાર કીધું ને, સંસાર માયા. એમ એને યાર બાંધવું પડે તમારે. હું એમ કહું છું કે એને યાર બાંધ્યા વગર જ તે કોઈક પૈસા કમાવા આવે તો આત્મા મળે, કોઈક આત્મા પામવા આવે તો બાય પ્રોડક્ટમાં પૈસા મળે. તો થોડું સમાજ આરે, મતલબ તમે અત્યારે બેઠા છો, સવારે ઘરે બધા એમ કીધું સત્સંગમાં જવું છે એમ કીધું હોય તો આવવાનું અઘરું થાય. પણ જોબ છે જવું તો પડે ને, નોકરી છે કરવી તો પડે ને, આવવા દે. કોઈ યાર દ્વંદ્વમાં ઉતરવું પડે. આ આપણો કન્સેપ્ટ છે.